આ સ્ટેન્ડ છે, આ ગેસ ઉપર મૂકવાનું સ્ટેન્ડ છે. તો આપણે કંઈ પણ વસ્તુ તળતા હોઈએ તો આના લીધે આપણી સેફટી રહે, આમ પડે નહીં. ધારો કે આપણે કોઈ વસ્તુ તળતા હોઈએ જારાથી, આ રીતે આમ વાસણ નમી જાય ને તેલ ઢોળાઈ જાય ને આપણે દાજીએ તો એવી ઘટના ન બને. બીજું કે આપણો પવન આવતો હોય તો આપણો ગેસ બુઝાઈ ના જાય, બરાબર. બીજું કે આપણે નાના બાળકો હોય આપણા ઘરમાં અને આપણે અહીંયા કુકર મૂક્યું હોય તો ઘણા બાળકોને કેવી ટેવ હોય છે કે કુકર મૂકેલું હોય તો મમ્મી મારું મમ થઈ ગયું, મમ્મી મને મમ આપી દે ને, એમ કરીને એ પોતે કુકર આમ લેવા જાય તો એ કુકર એની ઉપર પડે નહીં. એટલા માટે નાના બાળકો ઘરમાં હોય તો એની પણ સેફટી રહે. એટલા માટે આવું સ્ટેન્ડ વસાવવું બહુ જ ફાયદાકારક છે. બીજું કે આના ઉપર જુઓ આ સપોર્ટ છે, આ સપોર્ટ અને આ સપોર્ટ તો છે જ, તો એ બધા સપોર્ટના લીધે વસ્તુ છે ને એની સ્ટેબિલિટી રહે અને પડી ન જાય. અને મુખ્ય વાત એ છે કે સેફટીની વાત છે. તો સેફટીમાં જો બહુ પવન આવતો હોય અને એના કારણે તમારો જે ગેસ હોય એ ઓલવાઈ જાય તો તમને ખ્યાલ ના હોય, તમે બહારના રૂમમાં હોવ કે બીજા રૂમમાં હોવ અને આખા રૂમમાં ગેસ ભરાઈ જાય તો દુર્ઘટના પણ થઈ શકે છે. અને રસોડામાં જો પંખો હોય તો આવી વ્યવસ્થા હોવી જરૂરી છે, કેમ કે પંખાના કારણે ગેસની ફ્લેમ ઓલવાઈ જાય તો જે ગેસ તમારો ઓરડામાં કિચનની અંદર નાની જગ્યા હોય અને વિન્ડો ના હોય એક્ઝોસ્ટ માટેની તો એ બધો ગેસનો ભરાવો થાય અને જે ઇલેક્ટ્રિસિટી હોય તેના કારણે આગ લાગવાની સંભાવના છે અને બહુ જોખમરૂપ બની જાય આ વસ્તુ. તો આ જો આ રીતની વ્યવસ્થા આવતી હોય છે તે આપ વસાવી શકો છો બજારમાં અને ઓનલાઈન આ રીતનું સ્ટેન્ડ મળતું હોય છે. પ્રેક્ટિકલી બતાવીએ કે ગેસ કઈ રીતે ઓલવાય છે પવન આવે ત્યારે. તો જો આપણે આના વગર જોઈ લઈએ. આ જુઓ, આ પવન આવતો હોય તો કેવી અસર કરે છે. અને આ જ જગ્યાએ આપણે આવું સ્ટેન્ડ રાખ્યું હોય અને આ રીતની વ્યવસ્થા હોય, તમે જુઓ આ પવન આવે છે, જુઓ તમે ફ્લેમને ઓછી અસર કરે છે, આપ જોઈ શકો છો, એટલી અસર નથી થતી. તો એ રીતે આપણને પ્રોટેક્શન મળે છે. જે વ્યવસ્થા છે ને એનાથી તમારી ગેસની એલપીજી જે છે એ સેવિંગ થશે, તમારા એલપીજી સિલિન્ડરની એફિશિયન્સી વધી જશે. ગેસ લાઈન હશે તો પણ તમારું જે ગેસનું કન્ઝમ્પશન છે એ ઓછું થશે. એ રીતે પણ આપણને ઇકોનોમિકલી પણ ફાયદો થશે. તો આ લોખંડમાં પણ આવે છે અને સ્ટીલમાં પણ મળે છે. આ જુદી જુદી ટાઈપના મળતા હોય છે બજારમાં. તો આપ અગર એસએસનું લેશો ને સ્ટીલનું, સ્ટેનલેસ સ્ટીલનું, તો ધોવામાં પણ સરળ રહેશે અને કાટ પણ નહીં લાગે અને લાંબા સમય સુધી એ ટકી રહેશે. તો જો તમને આ એકવાર બતાવી દઉં છું કઈ રીતનું આવતું હોય છે. આ રીતનું આવતું હોય છે અને અલગ અલગ સાઇઝ હોય. આ જે ગેસની આ જે જારી હોય છે ને એની સાઇઝ થોડી અલગ અલગ પણ આવતી હોય છે. તો એ માપ પ્રમાણે આ વસ્તુ આપણને બજારમાંથી મળી જાય. તો આ માપ લઈને જાઓ ને તો પણ આપણને ઇઝીલી એ વસ્તુ મળી જાય. આવા જ મહત્ત્વપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.